સુરતથી યુવકે એક યુવતીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી। ઉધના વિસ્તારમાં ઓમ સાઈ જલારામ બેની આ ઘટના છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। અંદાજિત યુવતી યુવક 20 વર્ષના છે। ઘટના પાછળનું કારણ અકબંધ છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। સુરતનો આ બનાવ છે કે જ્યાં એક યુવક યુવતીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે। ઉધના વિસ્તારમાં ઓમ સાઈ જલારામ બેની આ ઘટના છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો છે ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। અંદાજે આજે યુવક યુવતી છે એ 20 વર્ષના હોવાનું સામે આવ્યું છે। બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, જે રીતે સુરતના ઉધના વિસ્તારની જે ઘટના સામે આવી છે કે ઉધના વિસ્તારમાં આવેલ જે ઓમ સાઈ જલારામ જે સોસાયટી છે ત્યાં એક જે એપાર્ટમેન્ટની અંદર એક યુવતી અને એક યુવકની જે હત્યા કરેલી જે બોડી છે તે મળી આવી છે। મહત્વની વસ્તુ એ છે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી ને ત્યારે જાણવા મળ્યું હતું કે રૂમની અંદર એક યુવક જે 32 વર્ષીય યુવક જે છે તે પોતે ગળે ફાંસો છે અને જે 22 વર્ષીય જે યુવતી છે તેને માથાના ભાગે ઈજા થયેલી જે નિશાનો જે મળી આવે છે। એટલે પ્રાથમિક તારણની અંદર એ રીતનું સામે આવી રહ્યું છે કે યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાતો હોય તે રીતનું હાલમાં પ્રાથમિક ઉધના પોલીસ કહી રહી છે। ઉધના પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ બંને યુવક અને યુવતી બંને પ્રેમી પંખીડા હતા અને આ જે ઘર જે છે તે યુવકનું ઘર છે અને યુવતી છે થોડેક અંતર દૂર જે રહે છે અને યુવતી આ યુવકને જે મળવા આવી હતી ને તે દરમિયાન આખી જે ઘટના બની છે શું કારણ જે છે હત્યા કરવા પાછળનું અને આપઘાત કરવા પાછળનું શું કારણ છે તે હજી ચોક્કસ કારણ બહાર નથી આવ્યું। પણ હાલમાં તો જે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, આભાર। તો કયા કારણોસર હત્યા કરવામાં આવી અને ત્યારબાદ આ યુવકે પણ આત્મહત્યા કરી લીધી છે એ હજુ સામે નથી આવ્યું, પરંતુ ઉધના પોલીસ છે હવે આ મામલે તપાસ કરી રહી છે।